મહુવા શહેરમાં છેલ્લા 10 દિવસથી ચાલી રહેલ ગણપતિ ઉત્સવની આજરોજ વિસર્જન કરવાનો સમય આવ્યો હોય ત્યારે મહુવા વાસીઓ વાજતે ગાજતે ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે મહુવા બંદર લાઇટ હાઉસ તેમજ ભવાની મંદિર ખાતે દરિયાઈ બીચ ઉપર પહોંચ્યા હતા, જ્યાં પેજ પર ગણપતિ બાપાને પાઠ પૂજા કરે બાપાને વિદાય આપી હતી અને ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તો જલ્દી આના નારા સાથે બાપાને વિદાય આપી હતી। પર્યાવરણની જાળવણી માટે કેટલાક એનજીઓ તેમજ સાગર સુરક્ષા દળ આ જગ્યા ઉપર સેવા કરવા માટે આવ્યા હતા, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની પણ તંત્ર દ્વારા તકેદારી લેવામાં આવી હતી। મારું નામ બારિયા દીપકભાઈ છગનભાઈ, મહુવા તાલુકા માનદ અધિકારી જીઆરડી। દરિયા કિનારે ગણપતિ વિસર્જનમાં અમારે એસઆરડીની ટીમ એલર્ટ રહે છે। અહીંયા કોઈ બનાવ બને નહીં એ માટેની તકેદારી રાખે છે, તથા અમારી પોલીસની ટીમ હોય છે પણ અહીંયા એવી શુભેચ્છા। કેટલા સમયથી આ તમે બંદોબસ્તમાં છો? છેલ્લા 17 વર્ષથી હું જીઆરડીમાં માનદ અધિકારી તરીકે છું। અહીંયા દરિયા કિનારે અમારી એસઆરડી રહી છે, નોકરી કરે છે। કોઈ બનાવ બને તો તમારી ટીમ કેટલી સક્રિય છે? અમારી ટીમ સક્રિય છે। મારું નામ વિપુલભાઈ બાલાભાઈ બામણિયા, એસઆરડીમાં નોકરી કરું છું અને અમે અહીંયા ઘણા સમયથી નોકરી કરી છે બધા એસઆરડીમાં। અને દરિયાકાંઠા પર જો નવા કાંઈ બનાવ એવો બને કે દરિયામાં પડવાથી કોઈ બુડે છે તો અમે તેમને બચાવવાનું કામગીરી કરીએ છીએ અને આ અમે 15 થી 17 18 વર્ષથી અમે નોકરી કરી છે, તો આ રીતે અમારી નોકરી આવી રીતે કરીએ છીએ અમે। અને સાગર એસઆરડીમાં અમે આ બધા અમારી ટીમ સાથે આયા બંદોબસ્તમાં રહીએ છીએ।